નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લક્ષ્ય વેદ પર। આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે દરેક દીકરીના પિતા માટે વરદાન સમાન છે, જેનું નામ છે વહાલી દીકરી યોજના। મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમારી દીકરીના ભવિષ્ય માટે ₹1,10,000ની સહાય આપે છે? તો મિત્રો, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ। તો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ચાલો હવે સમજીએ કે આ યોજના પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ શું છે। આ યોજનાના મુખ્ય 4 હેતુઓ છે, જેમાં દીકરીના જન્મને વધારવા માટે, શિક્ષણમાં પ્રોત્સાહન, દીકરીને ભણી ગણીને આગળ વધે તે માટે, બાળ લગ્ન અટકાવવા, દીકરી આત્મનિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવશે, આર્થિક સુરક્ષા, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે મોટી સહાય મળી રહે તે માટેનો ઉદ્દેશ્ય છે। મિત્રો, આ યોજનામાં સહાય 3 હપ્તામાં મળે છે, જેમાં સૌથી પહેલાં જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000, 9મા ધોરણમાં આવે ત્યારે ₹6,000 અને જ્યારે દીકરી 18મા વર્ષની થાય ત્યારે તેને ભણવા તથા લગ્ન માટે પૂરા ₹1,00,000ની સહાય સરકાર તરફથી મળે છે। આમ કુલ ₹1,10,000ની સહાય મળવાપાત્ર છે। મિત્રો, ફોર્મ ભરવા માટેની જરૂરી શરતોની વાત કરીએ તો આવક મર્યાદા વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ। જન્મ તારીખ દીકરીનો જન્મ 2/8/2019 પછી થયેલો હોવો જોઈએ અને મિત્રો, માતા પિતા ગુજરાતના વતની હોવા જોઈએ। દીકરીઓની સંખ્યાની વાત કરીએ તો પ્રથમ 3 દીકરીઓ સુધી આ લાભ મળવાપાત્ર છે। મિત્રો, આ યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા અને પિતાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, રેશન કાર્ડની નકલ, માતાની બેંકની પાસબુક અને જરૂરી સોગંદનામાની જરૂર પડશે। મિત્રો, તમે આ યોજનાનો લાભ ક્યાંથી લઈ શકશો અને અરજી ક્યાંથી તમે કરી શકશો તેની વાત કરીએ તો ગામડામાં આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતે જઈ તમે ત્યાંથી અરજી કરી શકો છો। શહેરમાં CDPOની કચેરી ખાતેથી તમે અરજી મેળવી ત્યાંથી તમે અરજી કરી શકો છો। અને મિત્રો, દીકરીનો જન્મ સમય 1 વર્ષની અંદર જ તમારે આ અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ હતી વહાલી દીકરી યોજનાની માહિતી। આવી જ યોજનાની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।